નમસ્કાર, મારું નામ દવે વિશ્વાબેન દિલીપભાઈ છે। આજે 5 સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં 5 સપ્ટેમ્બરનો મહાન દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસે મેં અંગ્રેજીના ટીચર તરીકે ભાગ ભજવ્યો છે, તો હું આજે તમને અંગ્રેજી શીખવીશ, તો તમે શાંતિથી સાંભળો, ભણો એવી મારી ઈચ્છા છે। તો આપણે શરૂ કરીએ। આજે શિક્ષક દિન છે એટલે હું ભણાવીશ, પણ સમયની મર્યાદા જાળવતા ભણાવીશ। તો હું આજે ખાલી ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ ભણાવીશ। આપણે શરૂ કરીએ। મારો આજનો ટોપિક છે ધ કન્ટિન્યુઅસ ટેન્સીસ। એટલે કન્ટિન્યુઅસ એટલે શું? તો કે ચાલુ, અને ટેન્સીસ એટલે શું? તો કે કાળ। ચાલુ કાળ। ચાલુ કાળો કેટલા છે? 3 છે। તો ચાલુ કાળો 3 છે, એના આપણે નામ જોઈએ। તો પહેલું છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બીજું છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અને ત્રીજું છે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ। તો આનું ગુજરાતી થાય ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, બીજું છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ, અને ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ। હવે આપણે ભણવાના છીએ। પહેલું છે કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે શું થાય? તમને પ્રશ્ન થાય તો પ્રેઝન્ટ એટલે શું થાય? તો પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, શું? વર્તમાન। કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ, અને ટેન્સ એટલે શું થાય? કાળ, એટલે કે ચાલુ વર્તમાન કાળ। ને સમજાયું કે ચાલુ વર્તમાન કાળ એટલે? હવે આપણે જોવાના છીએ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ। ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ શું થાય? ધારો કે હું અત્યારે તમને ભણાવી રહી છું અને તમે બધાય ભણી રહ્યા છો, તો હું ભણાવી રહી છું અને ભણી રહ્યા છો, આ થયું ચાલુ વર્તમાન કાળ। ચાલુ વર્તમાન કાળના કાળદર્શક શબ્દો જોઈએ તો કે નાઉ, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ, એટ ધેટ મોમેન્ટ, નાઉ, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ। આવા ઘણા બધા શબ્દો છે, સ્ટીલ, એવા ઘણા બધા શબ્દો છે કે જે ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે। તો હવે ચાલુ વર્તમાન કાળ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ચાલુ વર્તમાન કાળના ઉદાહરણો લઈએ આપણે। પહેલું એક્ઝામ્પલ લઈએ કે રિયા ઇઝ પ્લેઇંગ ચેસ નાઉ। આપણે ઉદાહરણ લીધું છે, તમને સમજાયું છે। રિયા ઇઝ પ્લેઇંગ ચેસ નાઉ, એનું ગુજરાતી શું થાય? તો કે રિયા અત્યારે ચેસ રમી રહી છે। તો કે રિયા અત્યારે ચેસ રમી રહી છે, તો રિયાની ક્રિયા ચાલુ છે। કઈ ક્રિયા ચાલુ છે? રમવાની ક્રિયા ચાલુ છે। તો આજે આ તે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। તો હવે આપણે એની વાક્ય રચના જોઈએ। તો કે એની વાક્ય રચના શું છે? આપણે લખીએ વાક્ય રચના। વાક્ય રચના તમે જાણતા થશો, કર્તા પ્લસ આ પેલું કર્તા, બરોબર, પ્લસ એમ ઇઝ આર, એમ અથવા ઇઝ અથવા આર,
સાથેનું વર્તમાન કૃદંત. આ છે તે હકારની જ વાક્ય રચના કહેવાય. આને શું બોલતાય તો કે અફર્મેટિવ સેન્ટેન્સીસ. હવે આપણે જોવાના છીએ હકાર વાક્યો. હકાર વાક્યો પછી છે નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યો. અને આ છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. આજે આપણે ત્રણ ટોપિક ભણવાના છીએ: અફર્મેટિવ સેન્ટેન્સીસ, નેગેટિવ સેન્ટેન્સીસ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. તો છે અફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્યો. હવે આપણે હકાર વાક્યો ભણવાના છીએ. હકાર વાક્યો છે એની વાક્ય રચના પહેલા થાય તેની તે જ થાય, બરોબર? કરતા પ્લસ એમ અથવા બી અથવા આર પ્લસ આઈએનજી સાથે વર્તમાન કૃદંત એટલે બી 5 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આટલું તમને સમજાય? તો હવે આપણે બીજું હકાર વાક્યનું ઉદાહરણ લઈએ તો કે છે માયા is eating સમોસા. માયા is eating સમોસા. માયા સમોસા ખાઈ રહી છે. આ હકાર વાક્ય છે. અહીંયા આપણને ઈટ આપ્યું છે. હવે આપણે આઈએનજી પ્રત્યે લગાડવાના નિયમો જોઈશું. આઈએનજી પ્રત્યે લગાડવાના નિયમો જોઈશું, બરોબર? તો કે આપણે જોઈશું કે જો વાક્ય હોય તેમાં છે આઈએનજી પ્રત્યે લગાડવાના નિયમોમાં છે ક્રિયાપદ હોય, જો ક્રિયાપદના અંતે ઈ આવેલો હોય તો ઈને જગ્યાએ આઈએનજી પ્રત્યય લગાડવું. ધારો કે વાક્ય શું કહેવાય? ક્રિયાપદ છે લવ. આ ક્રિયાપદ આપણને આપ્યું છે. તો લવ છે એમાં ક્રિયાપદ છે એનો અંતનો શબ્દ ઈ છે તો ઈને શું કહેવાય? એલ ઓ વી. પછી શું છે? આઈએનજી પ્રત્યય લગાડવાનું. આઈએનજી એટલે કે લવિંગ. પછી બીજું છે રાઇટ. WRITING એટલે કે રાઇટિંગ થાય છે. રાઇટ ટુ રાઇટિંગ. બીજો નિયમ છે જો ક્રિયાપદને છેડે વ્યંજન હોય, એની પહેલા કોઈ સ્વર હોય તો છેલ્લો અક્ષર છે એ બેવડાવવામાં આવે છે. આ નિયમ આપણે જોયું. તો આપણે ઉદાહરણ લઈએ કે પૂર. આપણું ઉદાહરણ છે પૂર. તો હવે આપણે અક્ષરને છેલ્લો અક્ષર વ્યંજન એટલે કે વ્યંજન સ્વર વ્યંજન હોય તો છેલ્લો અક્ષર છે એ બેવડાવવામાં આવે. છેલ્લો અક્ષર ટી છે તો આપણે જોઈએ કે ઉ ટી. એવા ઘણા ઉદાહરણ છે. પછી પુટ. હવે તમને એ જ ખબર હોવી જોઈએ કે સ્વર ક્યાં ક્યાં છે. તો સ્વર છે એ ઈ આઈ ઓ યુ. સ્વરને તમને ખ્યાલ હોવો જોઈએ તો સ્વર છે એ ઈ આઈ ઓ ને આપણને હવે હકાર વાક્ય તો સમજાણા છે કે હકાર વાક્યની વાક્ય રચના સમજાણીએ છે અને આઈએનજી પ્રત્યય લગાડવાના નિયમો પણ સમજાયા છે. હવે આપણે ભણીશું નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યો. નેગેટિવ એટલે કે નકાર, સેન્ટેન્સીસ એટલે વાક્યો એટલે કે નકાર વાક્ય ભણવાના છીએ આપણે. તો નકાર વાક્ય રચના શું થાય તમને ખબર હશે કે નકાર વાક્ય રચના કરતા પ્લસ એન અથવા ઈજ અથવા તો આર પ્લસ નોટ આવશે. શું આવશે? નોટ. પ્લસ શું આવશે તો કે વર્તમાન કૃદંત એટલે કે આઈએનજી સાથે પ્રત્યય સાથેનું વર્તમાન કૃદંત.
ચાઇલ્ડ નું બહુવચન છે. ચિલ્ડ્રન આર નોટ singing. Children are not singing now. એટલે બાળકો ગાઈ રહ્યા નથી. બાળકો અત્યારે ગીત ગાઈ રહ્યા નથી. આ નેગેટિવ વાક્ય થઈ ગયું. આપણને એક હકાર વાક્ય આપ્યું હોય અને એમ કે નકાર વાક્ય બનાવો, તો આપણે હકાર વાક્ય હોય કે ચિલ્ડ્રન આર સિંગિંગ નાઉ, આપણું હકાર વાક્ય થાય. તો વચ્ચે આપણે માત્ર નોટ મૂકી દઈએ તો નકાર વાક્ય બની જાય છે. તો હવે તમે જોયું ને કે આર અને સિંગિંગ ની વચ્ચે નોટ મૂકતા નેગેટિવ સેન્ટેન્સીસ બની જાય છે. હવે હું તમને એક નોંધ કહું કે ધારો કે તમને આપ્યું હોય ઇઝ નોટ હોય, પછી બીજું છે આર નોટ, પછી છે એમ નોટ. આ વાક્ય હોય બરોબર. તો ઇઝ નોટ નું શું થાય? ઇઝન્ટ થાય. શું? આર નોટ નું આર. હવે તમને એમ થાય એમ નોટ નું શું થતું હશે? તમને પ્રશ્ન થાય કે એમ નોટ નું એમ જ થતું હશે. એવું ના, એમ નોટ નું થાય આર, એનું પણ આર જ થાય. હવે હકાર વાક્યો, નકાર વાક્યો અને હવે છે પ્રશ્નાર્થ વાક્ય. હકાર વાક્ય તમને બરોબર રીતે સમજાઈ ગયો હશે. તેમાં આપણે શું જોયું? વાક્ય રચના જોઈ, એક્ઝામ્પલ જોયા અને હવે શું અને આઈએનજી પ્રત્યય લગાડવાના નિયમો જોયા. બીજું છે નેગેટિવ સેન્ટેન્સ. તો નેગેટિવ સેન્ટેન્સીસ એમાં આપણે શું જોયું? તો કે એક આ વિશેષ નોંધ જોઈ. વિશેષ નોંધ જોઈ ધારો કે તમારે આર નોટ ન લખવો તો અહીં શું લખીએ? આરન. તો આપણે આરન લખી શકીએ બરોબર. તો કે ચિલ્ડ્રન આરન સિંગિંગ નાઉ. હવે આપણે જોઈ શકીએ. હવે તમને બંને સમજાઈ ગયું છે. હવે આપણે જોઈશું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એટલે શું થાય? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ અને સેન્ટેન્સીસ એટલે કે વાક્યો. એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. તો પ્રશ્નાર્થ વાક્યમાં શું હોય? સાવ સરળ છે પ્રશ્નાર્થ વાક્ય. આપણે એક એક્ઝામ્પલ લઈએ ને તેના પરથી આપણને વાક્ય રચના આપણને સમજાય છે. વાક્ય રચના ના આવડતી હોય તો એક્ઝામ્પલ આપ્યું હોય ને તેના પરથી આપણે વાક્ય રચના બનાવી શકીએ. તો હવે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. પહેલા આપણે એક્ઝામ્પલ જોઈએ કે તેના પરથી આપણે વાક્ય રચના જોઈ શકીએ. પહેલા તમને હકાર વાક્ય આપવામાં આવ્યું છે. વિધાન વાક્ય એટલે હકાર વાક્ય આપવામાં આવ્યો છે. વાક્ય છે she is તે છે playing. She is playing cricket. She is playing cricket. તેણી ક્રિકેટ રમી રહી છે. હવે આપણે નાવ કાળદર્શક શબ્દ મૂકીએ તો પણ ચાલે. આપણે લખવું હોય કે નાવ અથવા તો એટ ધેટ ટાઈમ એટ ધેટ મોમેન્ટ. હવે આપણે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. આનું ગુજરાતી થાય કે તેણી ક્રિકેટ રમી રહી છે. તેણી હાલમાં ક્રિકેટ રમી રહી છે. હવે આપણે એમ પૂછવાનું છે કે શું તેણી ક્રિકેટ રમી રહી છે? તો હવે તેનું શું થાય? તો કે ઇઝ લખવાનું પહેલા. ટુ બી નું સહાયકારક ક્રિયાપદ હોય તેને પહેલા લાઈન નાખવાનું, પછી પાછળનું વાક્ય તેમને તેમ. ઇઝ શી પ્લેઇંગ ક્રિકેટ નાઉ. પછી પ્રશ્નાર્થ ચિહ્ન. આ આપણું બની ગયું છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવાનો અને છેલ્લે પ્રશ્નાર્થ મૂકવાનો. હવે એટલું તમને સમજાઈ ગયું હશે. હકાર વાક્યો, નકાર વાક્યો, પ્રશ્નાર્થ
આપેલ હોય તેનું એમ કે નકાર બનાવો, પ્રશ્નાર્થ બનાવો, તો તે તમને આસાનથી આવડી જાય. આજનો મારો આ ટોપિક છે કે ધ કન્ટિન્યુઅસ ટેન્સ. આપણે સમય ઓછો છે એટલા માટે આજે તમને એક જ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખવાડ્યો છે. એટલે કે ચાલુ વર્તમાન કાળ, ઇન્ફોર્મેટિવ સેન્ટેન્સીસ, નેગેટિવ સેન્ટેન્સીસ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ, હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય. હવે તમને સમજાઈ ગયું પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. વાક્ય રચના તમને સમજાવી દઉં. એમ અથવા કેપિટલ આવશે, તમે ખાસ ધ્યાન રાખજો કે વાક્ય રચના પ્રશ્નાર્થમાં એમ, ઈજ અથવા તો આર હંમેશા શું આવશે? કેપિટલ આવશે. તો અહીં લઈશું એમ અથવા ઈજ અથવા આર પ્લસ કરતા, પ્લસ એમ ઈજ આર કરતા જે આઈએનજી પ્રત્યય સાથેનું વર્તમાન કૃદંત, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ. જો તમે પ્રશ્નાર્થ નહીં લખો તો તમારું વાક્ય ખોટું પડે છે. હવે આપણને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ ની વાક્ય રચના સમજાઈ ગઈ, એક્ઝામ્પલ સમજાઈ ગયા. હવે આપણે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર, એટલે કે તમને વાક્ય વિધાન વાક્ય આપ્યું હોય, ચંપા ઈજ, ચંપા ઈજ eating, ચંપા ઈજ eating apple. એન એપલ આપશે. શું આવશે? એન એપલ આપશે. એન એપલ. હવે આનું નકાર બનાવો અને આનું પ્રશ્નાર્થ બનાવો અને હવે એના યસનોમાં આન્સર આપો. તો આપણે ચંપા ઈજ eating એન એપલ. આનું નકાર બનાવ્યું, બરોબર? તો કે ચંપા ઇઝ નોટ, આ નોટ આવી જાય એટલે પ્રશ્નાર્થ બની જાય eating એન એપલ. સમજાઈ ગયું? હવે આનું પ્રશ્નાર્થ વાક્ય બને. તો પ્રશ્નાર્થ વાક્યમાં આ બેનું સ્થાન અદલ બદલ કરી નાખવાનું એટલે તમને પ્રશ્નાર્થ બની જશે ઈજ ચંપા eating એન એપલ. હવે છેલ્લે આપણે ખાસ યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ આવે. આને આપણે ઈજ નોટ નો લખવો હોય, એમ લખવો હોય તો ઈજમ તો પણ ચાલે. હવે આના યસનોમાં જવાબ આપવાના છે. પહેલા લખવાનું યસ ઈટ, બીજું શું? નો યસ શી ઈટ, નો શી yes she eat ને no she yes હાથે ખાઈ રહી છે? ના, તે નથી ખાઈ રહી. અહીંયા આપણે તમને એક ભૂલ જોવા મળી ને તે માટે જ લખ્યું. અહીંયા તમને ભૂલ સમજાય કે અહીંયા no she eat એની અહીંયા વચ્ચે શું આવશે? નોટ આવશે. no she not eat. સમજાઈ ગયું? આ છે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર. હવે તમને થોડા ટ્રુ ફોલ્સ કહું છું. જો પહેલું ટ્રુ ફોલ્સ છે કે સ્કીપ નું વર્તમાન કૃદંત સ્કીપિંગ થાય. સ્કીપિંગ નો સ્પેલિંગ જોઈ લો. આ સાચું છે ખોટું? ટ્રુ છે કે ફોલ્સ? તો સ્કીપ છે ખોટું છે. કેમ? કારણ કે સ્કીપ અહીં પી છે ક્રિયાપદનો અંતનો શબ્દ અને અહીંયા આઈ છે એટલે આપણે છેલ્લો શબ્દ બેવડાવવાનો એટલે સ્કીપિંગ. હવે હું તમને એક શબ્દ કહું એનું વર્તમાન કૃદંત તમારે જણાવવાનું, તમારે વિચારવાનું મનમાં. તમને એક ક્રિયાપદ આપ્યું હોય કે સિંગ, તો સિંગ નું વર્તમાન કૃદંત સિંગ.
આપણે જી છે તો પાછળ અંતનો શબ્દ ઈ નથી તો આપણે એક જ વાર માત્ર આઈએનજી પાછળ લગાડી દેવાનું. અહીંયા ટી છે એની પહેલા એક સ્વર છે એટલે બેવડે બરાબર તો કટિંગ. તો હવે તમને આજનો મારો લેક્ચર એટલે કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સમજાયો હોય, સમજાયો છે એવી હું તમારી પાસે આશા રાખું છું. આભાર. જય હિન્દ, જય ભારત.